દેવ એન જેનું બ્લાસ્ટર પોતાની ટીમ લઈને આવશે પોતાના ધ્વજ સાથે. ભાઈ શાંતિ રાખો યાર, સાંભળો યાર, જે ટીમના નામ બોલે ને એમ બોલે, એક એક જાતા જાવ, હાલો વાંધો નહીં. દેવ એન જેનું બ્લાસ્ટર વેલકમ. કેપ્ટન ડોક્ટર પરેશ ખેની પોતાની ટીમને લઈને આવી રહ્યા છે. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત તમામ દર્શક મિત્રોને વિનંતી કે આ ટીમને તાળીઓના નાદથી વધાવશો. ડોક્ટર 30 યાર્ડ સર્કલ છે ને એની ફરતો રાઉન્ડ કરવાનો છો. પેલા રાઉન્ડ મારો, આખા ગ્રાઉન્ડ ફરતો. હાલો, હા ગ્રાઉન્ડ ફરતો, રાઉન્ડ મારો, ગ્રાઉન્ડ ફરતો બારોબાર ભાઈ. ગ્રાઉન્ડ બાઉન્ડ્રી લાઈન ની બહાર તમે રાઉન્ડ કરો. બાઉન્ડ્રી લાઈન ની બહાર હાલવાનું તમામ પ્લેયરોને. સુલક્ષ્મી સારી આવી જાઓ ભાઈ. સુલક્ષ્મી વારા પછી જોઈન્ટ આપી દો બધા. ડોક્ટર ઉભા રહ્યો 1 મિનિટ. આમ આમ જો આની પાછળ જોઈન્ટ થઈ જાવ. વારા પછી રઘુભાઈ આવજો, એક એક ટીમ આવજો. વારા પછી લાઈનમાં હાલો હાલો, વારા પછી આવજો. હાલો હિરણભાઈ, જોઈન્ટ કરી દે, જોઈન્ટ વારા પછી એક એક ટીમ. હાલો હારો રે જીવભાઈ, હારો હાલો હમણો જોઈન્ટમાં. હાલો બરોબર ને રામજી? महादेव महादेव अपना है दिल ये. गर्दिश में फिर अपनी सरजमी का परचम. કરીશ કે લાઇટ શરૂ કરાવશો. ગ્રાઉન્ડની ફરતે લાઇટ શરૂ કરાવશો. પરેશભાઈને વિનંતી કરીશ. પરેશભાઈ લાઈટ ચાલુ કરી આપો. ગ્રાઉન્ડમેન પરેશભાઈ ઝડપથી ફોક્સ શરૂ કરાવશો. થોડાક વ્યવસ્થિત ઉભા રહેજો બધા પ્લેયરો. અમારા ડોક્ટર સાહેબ પણ આવી ગયા છે હો ભાઈ.
હાલો 30 યાર્ડના સર્કલ ઉપર પોતાની ટીમના ધ્વજ લઈ અને સૌદે સૌદ ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે. તમામે તમામ કેપ્ટનોનો સાથ અને સહકાર દેવા બદલ પીપીપીએલ કમિટી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ડોક્ટર પરેશભાઈને વિનંતી કરીશ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. દેવ અને જીનુના ઓનર છે. પરેશભાઈ આવો. હાલો ભાઈ, તમામ પ્લેયરો સાંભળો, વાતો પછી કરજો. જેમ તમે ઊભા છો ને એ જ રીતે ધીમે ધીમે નજીક આવો અને રાઉન્ડ પૂરું કરવાનું છે. આપણે વચ્ચે ગેપ છે નહીં, રહેવો ન જોઈએ. હાલો થોડા થોડા અંદર આવો, બધા જ રાઉન્ડ પૂરું થઈ જવું જોઈએ. હાથ પોળા કરો તમે, આપણે એક્સરસાઇઝ કરતા હોય ને કેમ અમારા હાથ પોળા કરીએ એ રીતે ગેપ રાખો. એકબીજાના હાથ ટચ ન થવા જોઈએ. કરો ગેપ, કરો સર્કલનો. પૂરું રાઉન્ડ કરી દો, પૂરું રાઉન્ડ કરી દો. અને હાથ આમ એકબીજાના પકડો, એકબીજાના હાથ પકડો એટલે પરફેક્ટ રાઉન્ડ થશે. હાલો ગ્રાઉન્ડ મેન પરેશભાઈને વિનંતી કે હા શરૂ કરે છે. અને તમામને વિનંતી, એક વસ્તુ સાંભળો, તમામ પ્લેયરો સાંભળો. જેની પાસે ધજા આપેલી છે ને તમામ ટીમો, જે લાસ્ટ પ્લેયર છે ને એને ઝંડા આપી દો. બંને બાજુ ઝંડા છે ને તમારા, એ તમારા ટીમના પ્લેયરોને આપી દો. લાસ્ટના પ્લેયરને આપી દો. લાસ્ટના પ્લેયર જે ઊભા છે એ બધાને ઝંડા આપી દો. બધા ટીમના બબ્બે ધજા છે એટલે લાસ્ટમાં જે પ્લેયર ઊભો છે બંને બાજુ, ડાબી અને જમણી બાજુ, એમના હાથમાં ધ્વજ આપી દો. એટલે એક મસ્ત સુંદર આયોજન થશે આપણું રાઉન્ડમાં. હાલો હવે કમિટી મેમ્બરને વિનંતી કરીશ કે અહીંયા વિકેટની આગળ વહી આવશે. કમિટી મેમ્બર્સ બધા કમિટી મેમ્બર અહીંયા આવતા રહ્યો. મિલન અને નિર્મળ સિવાય તમામે તમામ કમિટી મેમ્બરને વિનંતી કરું કે વિકેટની આગળ વહી આવશો. ઝલપીન, ઝલપીન જ્યાં હોય ત્યાં અહીંયા આવો. અને ઝલપીન, જ્યાં સુધી તમને કમાન્ડ ન આપવામાં આવે ત્યાં સુધી કલરિંગ વાળા ફટાકડાને આપ માચીસ ન અડાડશો. આવો દરેક કમિટી મેમ્બરને વિનંતી કરીશ. સોનાની સાંકળે બાંધીને લાવો તો પણ આપણા સ્પોન્સરો આવતા નથી. પણ યુવાનોનો જોશ, પરવડી પટેલ સમાજ સમગ્ર ગામ કમિટી મેમ્બરોને વિનંતી તમામ કરું કમિટી મેમ્બરો, તમામ કમિટી મેમ્બરો હાલો. બધાને આવવાનું છે. આપણે બંને બાજુ હાલવાનું, વચ્ચે મહેમાનો આવશે આપણી વચ્ચે. હાલો બધા બધા કમિટી મેમ્બરો હાલો. કમિટી મેમ્બરોને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, ટુર્નામેન્ટના સ્પોન્સરો અને ટીમ હોનરોને ગ્રાઉન્ડની વચ્ચે લઈ આવે. હજી થોડી વચ્ચે વચ્ચે છે. હાલો તમામે તમામ ઉપસ્થિત મહેમાનશ્રીઓ, સ્પોન્સરો અને ટીમ હોનરોને વિનંતી સાથે કહેવામાં હાલો, આવે હાલો, છે તમામ કે કોઈના આપ નામ નહીં લેવામાં આવે. પોતાનું તમામ સ્થાન મેમ્બરો, તમામ મહેમાનશ્રીઓ આવો. ગ્રાઉન્ડ ઉપર બધા જ. વચ્ચે લેશો. આવો ભાઈ હોય કે પછી જિગ્નેશભાઈ, મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી આપ ઓપનિંગ સેરેમનીમાં આવશો.
હાલો હાલે. હલો, રાષ્ટ્રગીત તૈયાર રાખજો. જ્યારે પણ હું કહું ત્યારે રાષ્ટ્રગીત આપ સર્વને સાઉન્ડની સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવાનું છે. ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સર્વે દર્શક મિત્રોને પણ વિનંતી કે આપ પોતાના સ્થાનમાં થોડી વાર માટે ઊભા થશો. બહેનો ભાઈઓ દરેકે દરેકને વિનંતી, ઓપરેશન સિંદૂરના સમર્થનમાં અને તિરંગાને માન આ જ્યારે આપવું છે ત્યારે દરેકે દરેકને વિનંતી કે આપ પોતાના સ્થાનમાં થોડી વાર માટે ઊભા થશો. અને તમામને વિનંતી કે રાષ્ટ્રના તિરંગાને જ્યારે માન આપવાનું હોય ત્યારે આપની કેપ થોડી વાર માટે આપ નીચે ઉતારજો. ભાઈ રેડી સાઉન્ડ, એક સાથ સાવધાન. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. બોલો ભારત માતા કી જય જય પરવડી. હવે આપણે થોડી વારમાં જ ટ્રોફીનું અનાવરણ કરવું છે ત્યારે હું ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાલય હિરેનભાઈ જેડપી ખેની અને અલ્પેશ જેમ્સવતી વીડી કાકા ખેની ઉપસ્થિત છે તે ટ્રોફી પાસે આવશે. અને ટ્રોફીના સ્પોન્સર રૂબિક એર ક્રાફ્ટિંગ મોમેન્ટ પરેશભાઈ ખેની પણ ટ્રોફીના અનાવરણમાં જોડાશે. આવો હિરેનભાઈ, વીડી કાકા, પરેશભાઈ આવો. ભાઈ ટ્રોફીનું અનાવરણ થાય ત્યારે હા કો સ્પોન્સર વિશાલભાઈ બલ્લર સાથે જોડાશે. ટ્રોફીનું અનાવરણ થાય ત્યારે તાળીઓના નાદથી ટ્રોફીને વધાવી લેવાની છે અને સાઉન્ડને વિનંતી કરીશ કે સરકારી મ્યુઝિક વગાડશે. સ્ટાર્ટ, ચાલુ કરો ભાઈ. વાહ, ફટાકડા ચાલુ કરી દીજો. કલરવાળા ફટાકડા ચાલુ કરી દીજો દરેક. ફટાકડા ચાલુ કરો તમામ.
હાલો. હલો. હાલો. હવે જેમના દ્વારા, જેમના થકી અને જેમની આગેવાનીમાં આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એવા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાલય ના માલિક હિરણભાઈ ઝેડપી ખેની અને અલ્પેશ જેમ્સના માલિક વીડી કાકા ખેની બોલ રમી અને કાર્યક્રમને આગળ વધારશે. સુલક્ષ્મી સારીવતી, હિરણભાઈ ખેની અત્રે ઉપસ્થિત છે. ઝડપથી આપ સ્પોન્સરો સાથે જોડાશો. હા, નટુભાઈ વિરડિયા આપો. બોલ્ડ એક બે દડા નાખો. હવે કમિટી મેમ્બરને વિનંતી કરીશ કે તમામે તમામ ઉપસ્થિત મહેમાનશ્રીઓ, સ્પોન્સરો અને ટીમ ઓનરોને પોતાનું સ્થાન મંચસ્થ લેવરાવે અને 30 યાર્ડની સર્કલની ઉપર જે ટીમ ઉપસ્થિત છે તેઓ સેલ્ફી પોઈન્ટ પાસે લાઈનમાં બેસશે. ધીરે ધીરે ગુરુજી સેલ્ફી પોઈન્ટ પાસે લાઈનમાં બેસાડજો દરેક ટીમને. હાલો, કમિટી મેમ્બરને વિનંતી કરીશ. હા, ઓકે, હું ટીમને બેસાડું ધીમે ધીમે. કાઇઝેક્સ લુબ્રિકન્ટ એન્ડ ડિસ્કાઉન્ટ માફિયા 11 ને હાલો. વિનંતી ભાઈ તમામ ટીમ કે આપ- એક લાઈનમાં બેસી જાવ. સ્ટેજ પાસે આગળની સાઈડ લાઈનમાં બેસજો. ફટાકડા જેની પાસે હતા ને એ બધા હાથમાં લઈ લેજો ભાઈ. ભૂંગળા ખાલી જે ભૂંગળા છે એ ગ્રાઉન્ડમાં ન રહેવા દેતા. બધા જ મિત્રો જોડે લઈ લેજો જે ટીમની પાસે હતા એ બધા. અને બધી ટીમ એક લાઈનમાં બેસી જાય છે. આપણે સેલ્ફી પોઈન્ટ પાસે ગ્રાઉન્ડમાં નીચે બેસી જવાનું છે એક જ લાઈનમાં. કોઈ ગ્રાઉન્ડ નથી છોડવાનું. બધી જ ટીમે એક લાઈનમાં બેસવાનું છે. લાઇટ વાળા ભાઈ ઉપસ્થિત હોય ઇલેક્ટ્રિક વાળા તો ડગઆઉટની અંદર લાઇટ કરાવશો. ડગઆઉટની અંદર લાઇટ કરાવશો. આવો, કમિટી મેમ્બરને વિનંતી કરું કે દરેક મહેમાનોને મંચસ્થ બિરાજમાન કરશે. બિપિનભાઈ વલ્લર, ઉપસ્થિત દરેક મહેમાનશ્રીઓ, સ્પોન્સરો અને ટીમ હોનરોને મંચ પર લઈ જશે. હાલો, ઝડપથી તમામ પ્લેયરો ભાઈ પોતાનું સ્થાન લઈ લો એક લાઈન ની અંદર. હાલો. તમામ પ્લેયરો નિર્મળભાઈ ખેની અવાજ સાંભળતા હોય ડગઆઉટમાં લાઇટ શરૂ કરશો. ડગઆઉટમાં હાલો ભાઈ ઝડપથી હાલો બધા પ્લેયરો. આવો, દર્શક મિત્રોને પણ વિનંતી કે આપ પણ જોડાઈ શકો છો.
તમામ દર્શકો જે કોઈ બેઠા છે એ પણ અહીં ગ્રાઉન્ડમાં આવી શકે છે. અહીં સામે આવી જાઓ સ્ટેજની પાસે. જે ડગઆઉટ આઉટમાં બેઠેલા છે ભાઈઓ બહેનો, જે તમામ થોડી વાર માટે પોતાનું સ્થાન છોડી અને ગ્રાઉન્ડમાં બેસવા માટે આવી જાઓ. તમામ ભાઈઓ બહેનોને વિનંતી, જે ડગઆઉટમાં બેઠા છે એ તમામને વિનંતી છે કે ભાઈ આપણે વીઆઈપી બોક્સની સામે જે સ્ટેજ છે એમની સામે આપણે ગ્રાઉન્ડમાં બેસવાનું છે. તમામ દર્શકોને વિનંતી. સાયલેન્ટ થઈ ગયું હોય એકવાર ક્લિક કરી. દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ પણ પોતાનું સ્થાન અહીંયા મંચસ્થ આગળ ગ્રાઉન્ડ ઉપર લઈ શકો છો. આવો બહેનો, રમશે પરવડી અને જીતશે પણ પરવડી, આ ઉદ્દેશ સાથે ધીરે ધીરે આપણી ટુર્નામેન્ટ સિઝન 4 હા એમ કમિટી મેમ્બર જ ત્યાં લઈને વૈયા સ્પોન્સરોને એ રીતે કરાય. જે કમિટી મેમ્બરનું નામ હોય ને એનાથી મોમેન્ટો આપી દેવાય. ઝડપથી કરાવો તો ચાલુ થાય. પ્લેયર ફરીવાર મેન ઓફ ધ મેચમાં ડિસ્કસ થઈ ગઈ. બીજો કોઈ બીજી વાર મારી વાત કાગળ આપી દે. જે મહેમાનને આપણે મેન ઓફ ધ મેચ બોલા હારવાર મોમેન્ટ આપી દેવા. હારવાર કરી દેવાનું. સમજો સ્પોન્સરોના 2 વોટ એક ન્યાય આપી દે.
પીપીપીએલ સિઝન 4ના ટાઇટલ સ્પોન્સરને વિનંતી કરીશ ભાઈ શ્રી હિરેનભાઈ ખેની અને અલ્પેશભાઈ ખેનીને કે આપ સેલ્ફી ઝોન પાસે આવશો અને કમિટી વતી વિનંતી કરીશ હિરેનભાઈ છે હિરેનભાઈ અને અલ્પેશભાઈ એને પેલા મેમેન્ટો તો આપો આપણા કમિટી વાળા મોમેન્ટો હાલો જેમના થકી જેમના માર્ગદર્શન દ્વારા અને જેમની આગેવાનીમાં આ સુંદર મજાનું ટુર્નામેન્ટનું આયોજન થયું તેવા ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાલયના ઓનર ભાઈ શ્રી અલ્પેશભાઈ વીડી ખેની અને હિરેનભાઈ ઝેડપી ખેનીને વિનંતી કરીશ કે આપ સેલ્ફી પોઈન્ટ પાસે આવશો અને કમિટી વતી વિનંતી કરીશ હિતેશભાઈ એમજે ખેની અને રઘુભાઈ ખેનીને કે મેમન્ટો આપી ટાઇટલ સ્પોન્સરને સન્માનિત કરશો આવો હિતેશભાઈ અને રઘુભાઈ હિતેશભાઈ ક્યાં છે હિતેશભાઈ આવો મોમેન્ટો આપી અને સન્માનિત કરશો આ સન્માનને આપ દરેક તાળીઓના નાદથી વધાવશો મને એવું લાગે છે ઠાકી ગયા છે બધા બબ્બે 3-3 મેચ રમીને એટલે બાકી તાળીઓના નાદથી આ ટાઇટલ સ્પોન્સરને આપણે વધાવવા જોઈએ ત્યારબાદ નટુભાઈ વીરડિયા અને વીડી કાકાને વિનંતી કરીશ કે સેલ્ફી ઝોન પાસે આવશે અલ્પેશ જેમ્સ કે જેઓ ટાઇટલ સ્પોન્સર છે વીડી કાકા અને નટુભાઈ વીરડિયાને વિનંતી કરીશ કે સેલ્ફી ઝોન પાસે આવશે અને કમિટી વતી વિનંતી કરીશ ભરતભાઈ ખેની અને નિલેશભાઈ ખેનીને આપ ઝડપથી આવશો અને ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર એવા અલ્પેશ જેમ્સના માલિક વીડી કાકા અને નટુભાઈ વીરડિયાને મોમેન્ટો આપી સન્માનિત કરશો હિરેનભાઈ આપ પોતાનો સ્થાન ટેસ્ટ પર લેશો હા ત્યારબાદ ઝડપથી પ્રથમ મેચના ધ મેચ એવોર્ડ વિજેતા મિતુલભાઈ ખેનીને વિનંતી કરીશ કે ઝડપથી આપ અલ્પેશ જેમ્સ અલ્પેશ જેમ્સ અલ્પેશ જેમ્સ મિતુલ ખેની પ્રથમ મેચના મેન ઓફ ધ મેચ એવોર્ડના વિજેતા છે મિતુલભાઈ ખેની ઝડપથી આપ સેલ્ફી ઝોન પાસે આવશો અને વિનંતી કરીશ નટુભાઈ અને વીડી કાકાને આપનું સ્થાન થોડી વાર માટે સ્ટેજ પર બનાવી રાખશો મિતુલ ખેનીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી બિરદાવશો આવો મિતુલભાઈ ખેની ત્યારબાદ બીજી મેચ રૂપા 11 અને એમજે રોયલ વતી હું પ્રજેશ ખેનીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે પ્રેઝન્ટેશન પાસે આવશે કેમેરામેન ક્યાં છે હા લાઈવ શરૂ છે
થોડી વાર માટે આપ પોતાનું સ્થાન નટુભાઈ અને વીડી કાકા એમનામ બનાવી રાખશો. પ્રજેશ ખેનીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે ઉપસ્થિત થાય. ત્યારબાદ ત્રીજી મેચ કાઇઝેક્સ ઓઇલ એન્ડ ડિસ્કાઉન્ટ માફિયા વર્સિસ સુલક્ષ્મી સારી. સુલક્ષ્મી સારીમાંથી હું પ્રતિક ખેનીને વિનંતી કરીશ. પ્રતિક ખેનીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ એવોર્ડ લેવા માટે જાય. મેકર એમ્બ્રોઇડરી મશીનના માલિક વિશાલભાઈ બલ્લર, નીરવભાઈ મોરડિયા અને શૈલેષભાઈ માવાણીને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોન પાસે આવશો. અને કમિટી વતી વિનંતી કરીશ બિપિનભાઈ બલ્લર અને નિર્મળભાઈ ખેનીને કે ટુર્નામેન્ટના સ્કોર સ્પોન્સર એવા સ્ટીચ મેકર એમ્બ્રોઇડરી મશીનના માલિક વિશાલભાઈ બલ્લરને મોમેન્ટો આપી અને સન્માનિત કરશે. ભાઈ શ્રી બિપિનભાઈ બલ્લર અને નિર્મળભાઈ ખેની. ભાઈ મેન ઓફ ધ મેચ ને ઓલી કીટ બાકી હોય તો પોગાડી દીજો.
હલો યુટ્યુબ લાઈવ સ્પોન્સર શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડોક્ટર કેતનભાઈ ખેની અને ડોક્ટર વૈશાલીબેન ખેનીને વિનંતી કરીશ કે આ પ્રેઝન્ટેશન પાસે આવશો. ડોક્ટર કેતનભાઈ અને ડોક્ટર વૈશાલીબેન ખેની ઉપસ્થિત છે. નિલેશભાઈ ઓકે. ત્યારબાદ ટુર્નામેન્ટના ટ્રોફી સ્પોન્સર રૂબિક ક્રાફ્ટિંગ મોમેન્ટ ઓફ જોય પરેશભાઈ આર ખેનીને વિનંતી કરીશ કે આપ પ્રેઝન્ટેશન પાસે આવશો. હા વૈશાલીબેન આવે છે. પરેશભાઈ આવો ઝડપથી. હા વૈશાલીબેન આવો. હું કમિટી વતી વિનંતી કરીશ હિતેશભાઈ એમજે અને હિરેનભાઈ અભિનંદન ને વિનંતી કરું કે આપ યુટ્યુબ લાઈવ સ્પોન્સર એવા ડોક્ટર વૈશાલીબેન ખેની હિરેનભાઈ ખેનીને વિનંતી કરીશ કે આપ મોમેન્ટો અર્પણ કરશો અને હિતેશભાઈ એમજે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડોક્ટર કેતનભાઈ ખેની અને ડોક્ટર વૈશાલીબેન ખેનીને આપ બંને મિત્રો મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. ઓકે વૈશાલીબેન આપ રહેજો. મેન ઓફ ધ મેચ બોલ. ત્યારબાદ સીએમ ફેન્સી વતી હું સતીશભાઈ ઘંટાળ આવશો. પ્રતિકભાઈ ક્યાં છે? બીજું માઇક જોવે છે. ત્યારબાદ રૂપા 11 વતી હું જતીન ખેનીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે ઝડપથી આવશે. ભાઈ શ્રી જતીનભાઈ ખેની મેડમ આપ થોડી વાર માટે ઉપસ્થિત રહેશો. આપના હાથે 2-3 મેન ઓફ ધ મેચના એવોર્ડ આપવાના છે. આવો જતીનભાઈ ખેની. હાલો હાલો. હલો. ત્યારબાદ વૈશાલી ખેનીને વિનંતી કરીશ આપ પોતાનું સ્થાન લેશો. ટ્રોફી સ્પોન્સર એવા રૂબિક ક્રાફ્ટિંગ મોમેન્ટ ઓફ જોય પરેશભાઈ આર ખેનીને વિનંતી કરું કે મંચ પર ઉપસ્થિત થશો અને કમિટી મેમ્બર વતી દિવ્ય ખેની અને ભાવિનભાઈ ગોયાણીને વિનંતી કરીશ કે ટુર્નામેન્ટના ટ્રોફી સ્પોન્સર એવા પરેશભાઈ આર ખેનીને આપ મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. દિવ્ય ખેની અને ભાવિનભાઈ ગોયાણી આવો પરેશભાઈ. તાળીઓના નાદથી વધાવશો. પ્લેયરો થાકી ગયા છે એવું લાગે છે પણ ફરી એક વખત પરેશભાઈ આપ થોડી વાર માટે ત્યાં ને ત્યાં ઉપસ્થિત રહેશો. ત્યારબાદ મેન ઓફ ધ મેચ કાઇઝેક્સ લુબ્રિકેન્ટ એન્ડ ડિસ્કાઉન્ટ માફિયા વતી ફેનિલ ખેનીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ એવોર્ડ માટે આપ આવશો. ફેનિલ ખેની. ત્યારબાદ દેવ એન્ડ જીનુ બ્લાસ્ટર વતી સિદ્ધાર્થ ખેની અત્રે ઉપસ્થિત હોય તો મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે ઝડપથી આવશે. હા એમના અનુજ બંધુ અજયભાઈ ખેની અત્રે ઉપસ્થિત છે. હાલો. અને એલઈડી વાળા ભાઈ ઝડપથી એલઈડી ચાલુ કરો. મેન એલઈડી વારંવાર બંધ થાય છે ભાઈ. ઝડપથી એલઈડી ચાલુ કરો યુટ્યુબ લાઈવ. ત્યારબાદ પ્લેયર કેપ સ્પોન્સર રૂપાઈ ગ્રુપ અને અવધ ટેક્સટાઇલ વતી ભાવેશભાઈ ગોયાણી અને વિશાલભાઈ ખેની અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી સેલ્ફી ઝોન પાસે આવશો. વિશાલભાઈ ખેની અને ભાવેશભાઈ ગોયાણી એમના વતી હું મહેશભાઈ ગોયાણી અને કલ્પેશભાઈ ખેનીને વિનંતી કરું કે સેલ્ફી ઝોન છે બંને પ્લેયર કેપ સ્પોન્સર
આવો મહેશભાઈ અને કલ્પેશભાઈ છે અહીંયા. ત્યારબાદ પરેશભાઈ આપ પોતાનું સ્થાન મંચ પર લેશો. ત્યારબાદ ફ્રૂટ સ્પોન્સર અને સાઉન્ડ સ્પોન્સર જેકે હેન્ડ ગ્રુપ જયભાઈ ખેનીને વિનંતી કરું કે આપ ઝડપથી સેલ્ફી ઝોન પાસે આવશો. જયભાઈ ખેની અને કમિટી વતી પ્રતિક ખેની અને સિદ્ધાર્થ ખેનીને વિનંતી કરું. પ્રતિક ખેની અને સિદ્ધાર્થ ખેનીને વિનંતી કરીશ કે ટુર્નામેન્ટના ફ્રૂટ સ્પોન્સર અને સાઉન્ડ સ્પોન્સર જયભાઈ ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરો. જયભાઈ ખેની છે. હાલો જયભાઈ આવી રહ્યા છે ભાઈ. જયભાઈ આવો આવે છે. જયભાઈ ખેની. હા હા ઝડપથી આવો. પ્રતિક આગળ બોલ. લેતા આવજો. ત્યાં લગી આગળનો મોમેન્ટો લ્યો આપણે. અને દેવકી ઇમ્પોર્ટના માલિક રાકેશભાઈ ખેનીને વિનંતી કરું. આવો રાકેશભાઈ. હા ભાવેશભાઈ વાઘાણી પણ આવી રહ્યા છે. હા પર્પલ કેપ સ્પોન્સર દેવકી ઇમ્પોર્ટ રાકેશભાઈ ખેની અને ભાવેશભાઈ વાઘાણીનું અમારે પાર્થભાઈ મોમેન્ટો આપી અને સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ આપ પોતાનું સ્થાન એમનામ બનાવી રાખશો. દેવકી ઇમ્પોર્ટ ટીમના માલિક રાકેશભાઈ ખેની અને ભાવેશભાઈ વાઘાણી જ છે. તેમને પણ આપ મોમેન્ટો આપી સન્માનિત કરશો. ઓકે. હાલો. હા જયભાઈ ઉપસ્થિત છે. હવે હું અશ્વિનભાઈ અને ધાર્મિકભાઈને વિનંતી કરું કે આપ પોતાનું સ્થાન મંચ પર લેશો. ટુર્નામેન્ટના ફ્રૂટ સ્પોન્સર અને સાઉન્ડ સ્પોન્સર જયભાઈ ખેની જેકા એન્ડ ગ્રુપ મંચસ્થ આવશો. પ્રતિકભાઈ ખેનીને વિનંતી કરું કે આપ ટુર્નામેન્ટના ફ્રૂટ સ્પોન્સર અને સાઉન્ડ સ્પોન્સર વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે આવશે પાર્થ ખેની. ત્યારબાદ સીએમ ફેન્સી ના પ્લેયર રોહિત બલ્લરને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે આવશે ભાઈ શ્રી રોહિતભાઈ બલ્લર.
જયભાઈ થોડી વાર માટે આપ આપનું સ્થાન જાળવી રાખશો. આવો રોહિતભાઈ બલ્લર. હાલો. ભાઈ શ્રી અભિષેકભાઈ ખેની ઉપસ્થિત છે. અભિષેક ખેની. તો હું જલપીનને વિનંતી કરીશ કે એવોર્ડ લઈ લે. ભાઈ શ્રી વિજયભાઈ વિરડિયા જલપીન ખેનીને. હા આવો અભિષેકભાઈ. વિજયભાઈ વિરડિયાને વિનંતી કરું કે રૂપા 11ના પ્લેયર અભિષેક ખેનીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપશે. ત્યારબાદ બાઉન્ડ્રી સ્પોન્સર ખોડિયાર ફિલામેન્ટ કેવિનભાઈ માંગુકિયા અને બિપિનભાઈ બલ્લર સેલ્ફી ઝોન પાસે આવશે. બાઉન્ડ્રી સ્પોન્સર ખોડિયાર ફિલામેન્ટ કેવિનભાઈ માંગુકિયા અને બિપિનભાઈ બલ્લર. કેવિનભાઈ માંગુકિયા છે. એમના વતી બિપિનભાઈ બલ્લરને વિનંતી કરીશ કે આપ મોમેન્ટો સ્વીકારો. કમિટી વતી હું વિનંતી કર્યું નિર્મળ ખેની અને જલપીન ખેનીને. નિર્મળ ખેની અને જલપીન ખેનીને વિનંતી કરું. ક્યાં છે નિર્મળ? હા જલપીન છે ને. હાલો હાલો. ઓકે. હાલો. ત્યારબાદ મંડપ સ્પોન્સર પ્રવીણભાઈ ખેની. પલ્લી કાકા ઝડપથી આપ સેલ્ફી ઝોન પાસે આવશો. પ્રવીણભાઈ ખેની. હું હા સદભાવના મેડિકલ. મેડિકલ કિટ સ્પોન્સર સદભાવના મેડિકલ તન્મય ખેનીને વિનંતી કરીશ કે આપ મોમેન્ટો લેવા માટે ઉપસ્થિત થશો. તન્મય ખેની અને કમિટી વતી નિકુંજ ગોયાણીને વિનંતી કરીશ કે આપ ટુર્નામેન્ટના મેડિકલ કિટ સ્પોન્સર એવા તન્મય ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. હાલો. નિલેશ ખેની વિશાલ ખેની. મંડપ સ્પોન્સર પ્રવીણભાઈ ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. ત્યારબાદ મેન ઓફ ધ મેચ કિટ સ્પોન્સર SK પરફ્યુમ વત્સલ ખેનીને વિનંતી કરું કે આપ ઉપસ્થિત થશો અને મિલન નાકરાણીને વિનંતી કરીશ કે વત્સલ ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. હાલો. ટુર્નામેન્ટના ઓર્ગેનાઇઝર ટી શર્ટ સ્પોન્સર વિશાલભાઈ ખેનીને વિનંતી કરું કે આપ મંચસ્થ ઉપસ્થિત થશો. કમિટી વતી વિનંતી કરીશ નૈતિક ખેનીને કે આપ ઓર્ગેનાઇઝર ટી શર્ટ સ્પોન્સરને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. આપણી વચ્ચે ટુર્નામેન્ટના 6 સ્પોન્સર એવા ગૌતમભાઈ મુંજાણી અને કેવિનભાઈ ઘેવરિયા ઉપસ્થિત છે. તેઓની સહર્ષ નોંધ લઈએ છીએ. વેલકમ વેલકમ સર. ત્યારબાદ ટોસ કા બોસ
નીલકંઠ પ્લેવુડ એન્ડ હાર્ડવેર ખુશાલ ખેનીને વિનંતી કરું કે મંચસ્થ ઉપસ્થિત થશો અને હું નિર્મળ ખેનીને વિનંતી કરું નિર્મળ ખેનીને કે ટોસ્કા બોસ ખુશાલ ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. નિર્મળ તું પેલા ત્યાં જા. તેમજ આપણે બહેનો જમવામાં જે બાકી હોય તે જમવા તરફ જાજો. હલો. મને ખબર ન હોય મેમ સાલું માપી દે મને કે ખબર પડે. બોલો સાહેબ એ ઘડી મેક દે ફોન પણ. હલો. ત્યારબાદ ટુર્નામેન્ટના બોલ સ્પોન્સર કે જેઓ સતત 3 વર્ષ સુધી જેટલા પણ બોલ જોઈએ તેટલા આપણને ઉપસ્થિત કરી આપે છે ભાઈ શ્રી કેયુરભાઈ ખેનીને વિનંતી કરીશ કે આપ સેલ્ફી ઝોન પાસે આવશો અને રઘુભાઈ ખેનીને વિનંતી કરીશ કે કેયુરભાઈ ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. ભાઈ શ્રી રઘુભાઈ ખેની. વોટર સ્પોન્સર ઉપલબ્ધ છે વોટર ટેક્ટ્રમ. ઓકે થેન્ક યુ. હલો. તેમજ હું વચ્ચે વિનંતી કરીશ આપણે જે કેયુરને ઓમ વિનંતી કરું કે આપ સુલક્ષ્મી થોડી જે વાર મેચ માટે થવાની પોતાનું છે, સ્થાન સ્ટેજ પર જ જે બંને ટીમના કેપ્ટન કોમેન્ટ્રી બોક્સ પાસે આવે ટોસ માટે. શિવ 11 વતી તુષારભાઈ ખેનીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે ઉપસ્થિત થશે. ભાઈ શ્રી તુષારભાઈ ખેની અને બોલ સ્પોન્સર એવા કેયુરભાઈને વિનંતી કરું કેયુર કે આપ તુષારને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી સન્માનિત કરશો. ત્યારબાદ જીતુભાઈ ખેની અત્રે ઉપસ્થિત હોય તો મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે ત્વરિત આવશો. ભાઈ શ્રી જીતુભાઈ ખેની. હા જીતુભાઈ વતી ડોક્ટર પરેશ આવે છે. ઓમ ઝરીના કેપ્ટન હાર્દિક ખેનીને વિનંતી કરીશ ટોસ માટે આવી જાય. તેમાં સુલક્ષણીમાં કેપ્ટન ડોક્ટર દિનેશભાઈને વિનંતી કરીશ કે ટોસ માટે આવી જાય કોમેન્ટ્રી બોક્સ પાસે. તેમજ આપણા સિક્સ સ્પોન્સર જીતુભાઈ ખેની વતી ડોક્ટર પરેશભાઈ આપ મેન ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકાર કરશો. ડોક્ટર પરેશભાઈ. હા. ત્યારબાદ બ્રહ્મણી હોટફિક્સ હાલો, આવી એન્ડ જાઓ સેટન બંને વતી કેપ્ટનો. હું રોહિતભાઈને વિનંતી કરીશ કે આપ મેન ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે આવશો. મુકેશભાઈ ખેનીને વિનંતી કરું કે આપ રોહિતભાઈને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી અને સન્માનિત કરશો. ભાઈ શ્રી મુકેશભાઈ ખેની. હલો. પ્રશાંત આપણા વિકેટ સ્પોન્સર પણ આવી ચૂક્યા છે તો એમને પણ મોમેન્ટો આપી અને આપણે સન્માનિત કરી દેજો. હા વિકેટ સ્પોન્સર બારાતી ડિઝાઇનર વાઇડો ગ્રુપ ભાઈ શ્રી વિવેકભાઈ ઘંટાળા અને હાર્દિકભાઈ ઘંટાળાને વિનંતી કરીશ કે આપ પ્રેઝન્ટેશન પાસે આવશો. ટુર્નામેન્ટના વિકેટ સ્પોન્સર બારાતી ડિઝાઇનર વાઇડો ગ્રુપ હિરેનભાઈ એમજે અને નૈતિક ખેનીને વિનંતી કરીશ. હિરેનભાઈ એમજે અને નૈતિક ખેનીને વિનંતી કરીશ કે આપ વિકેટ સ્પોન્સરને મોમેન્ટો આપી અને સન્માનિત કરો. હિરેનભાઈ એમજે અને નૈતિક ખેની.
રૂપા 11 ટીમના માલિક કલ્પેશભાઈ ખેની અને મહેશભાઈ ગોયાણી અત્રે ઉપસ્થિત હોય તો સેલ્ફી ઝોન પાસે આવશો. MJ રોયલ વતી હું બાબુ કાકા ખેની અને હરેશભાઈ ખેનીને વિનંતી કરીશ કે સેલ્ફી ઝોન પાસે આવશો. MJ રોયલ, હરેશભાઈ ખેની, હા, ખિલનભાઈ ખેની અને ભાવિનભાઈ ગોયાણીને વિનંતી કરું કે આપ MJ રોયલ ટીમના ઓનર હરેશભાઈ ખેની, MJ રોયલ, હા ટીમ, ખિલનભાઈ ખેનીને વિનંતી કરીશ કે હરેશભાઈને મોમેન્ટો આપી અને સન્માનિત કરો. સાથે હિરેનભાઈ જોડાવ, હિરેનભાઈ સાથે જોડાવ. એ પૂરું થઈ ગયું. હલો, ઓમ જરી પેન્થર વતી હરેશભાઈ ખેની અને મિતુલ ખેનીને વિનંતી કરીશ કે સેલ્ફી ઝોન પાસે આવશે. ઓમ જરી ભાઈ શ્રી હરેશભાઈ ખેની અને કમિટી વતી વિનંતી કરીશ દિવ્ય ખેની અને નૈતિક ખેનીને કે હરેશભાઈ ખેનીને ઓમ જરી નો મોમેન્ટો આપી અને સન્માનિત કરો. નૈતિક ખેની અને દિવ્ય ખેનીને વિનંતી કરું કે ઓમ જરી ટીમના માલિક હરેશભાઈ ખેનીને મોમેન્ટો આપી એને સન્માનિત કરશે. ભાઈ કમિટી મિત્રો અહીંયા ઉપસ્થિત રહેશો, દરેકે દરેક કમિટી મિત્રો. ત્યારબાદ સુલક્ષ્મી સારી વતી હિતેશભાઈ ગોયાણી અને હિરેનભાઈ ખેનીને વિનંતી કરું કે સેલ્ફી ઝોન પાસે આવશે. હિતેશભાઈ ગોયાણી અને હિરેનભાઈ ખેનીને વિનંતી કરીશ કે સેલ્ફી ઝોન પાસે આવશે. સુલક્ષ્મી સારી, હા આવો હિરેનભાઈ. અને કમિટી વતી વિનંતી કરીશ પ્રતિક ખેની અને સતીશ ઘંટાળાને કે હિરેનભાઈને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. આવો સતીશભાઈ. ત્યારબાદ કાઇઝેક્સ લુબ્રિકેન્ટ એન્ડ ડિસ્કાઉન્ટ માફિયા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ખેની અને રાહુલભાઈ ખેનીને વિનંતી કરું કે સેલ્ફી ઝોન પાસે આવશે. અને હિરેનભાઈ કથા અને અલ્પેશભાઈ ખેની અપુભાઈને વિનંતી કરીશ કે કાઇઝેક્સ લુબ્રિકેન્ટ એન્ડ ડિસ્કાઉન્ટ માફિયા 11 ના ટીમ ઓનર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને રાહુલભાઈ ખેનીને મોમેન્ટો આપી અને સન્માનિત કરો. હિરેનભાઈ અને અલ્પેશભાઈ બંને મિત્રો જોડાવ, બંને જાઓ. ભાઈ રાહુલ છે, આવો રાહુલ. ત્યારબાદ શિવ 11 વતી ડોક્ટર કેતનભાઈ ખેની અને ડોક્ટર વૈશાલીબેન ખેની ઉપસ્થિત હોય તો મોમેન્ટો સેલ્ફી ઝોન પાસે આવશે. શિવ 11 વતી દેવ એન્ડ જીનુ બ્લાસ્ટર ડોક્ટર જીતુભાઈ ખેની અને ડોક્ટર પરેશભાઈ ખેનીને વિનંતી કરું કે આપ સેલ્ફી ઝોન પાસે આવશો. ડોક્ટર જીતુભાઈ ખેની અને ડોક્ટર પરેશભાઈ ખેની, આવો. ક્યાં છે પ્રશાંતભાઈ? હવે થોડીક સ્પીડ રાખજો, આપણે આગળની મેચ ચાલુ કરીએ. ટાઈમ સીએમ ફેન્સી વોરિયર્સ નિલેશભાઈ ખેની અને રાહુલભાઈ ખેની અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી સેલ્ફી ઝોન પાસે આવશો. સીએમ ફેન્સી વોરિયર્સ, એ પહેલા વૈશાલીબેન આવ્યા છે. શિવ 11 અલ્પેશભાઈ તમે જ આપી દો મોમેન્ટો. અને હિરેનભાઈ તમે બંને મિત્રો આપી દો. હિરેનભાઈ આપી દો, જોડાવ સાથે. ઓકે, સીએમ ફેન્સી વોરિયર્સ નિલેશભાઈ ખેની અને રાહુલભાઈ ખેનીને કમિટી વતી વિનંતી કરીશ રઘુભાઈ ખેની અને હિતેશભાઈ MJ ને. પરેશભાઈ તમે ખમો. પરેશભાઈ હવે સીએમ ફેન્સી વોરિયર્સ રઘુભાઈ ખેની અને હિતેશભાઈ MJ ને વિનંતી કરું
રઘુભાઈ તમે આપી જો, હિતેશભાઈ નથી. અશોકભાઈ નાકરાણી જોડાવ, જાઓ. સીએમ ફેન્સી વોરિયર્સ. ત્યારબાદ રાજ 11 અતુલભાઈ ખેની. ઓકે, મોમેન્ટો આપી એને સન્માનિત કરી રહ્યા છે. રાજ 11 વતી અશોકભાઈ ખેની અને અતુલભાઈ ખેની અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી સેલ્ફી ઝોન પાસે આવશે. દેવકી બીટ્સ વતી હા પરેશભાઈ દેવ એનજીનું બ્લાસ્ટર. રઘુભાઈ આપ ઉપસ્થિત રહેશો. રઘુભાઈ ત્રણે ત્રણ. ઓકે, ત્યારબાદ રાજ 11 ભાઈ શ્રી અતુલભાઈ ખેનીને બિપિનભાઈ બલ્લરને વિનંતી કરું. બિપિનભાઈ બલ્લર ઝડપથી આવશો. ભાઈ બલ્લર અને મોમેન્ટો આપી એને સન્માનિત કરશો. જિગ્નેશભાઈ ખેની એ નથી હાજર. હાલો, આ જે બાળકો પીચની પાસે આટા મારી રહ્યા છે, ગ્રાઉન્ડની બહાર વહી આવો બાળકો, તમામ બાળકો. હાલો પ્રશાંતભાઈ, આપણું હાલો. પ્રેઝન્ટેશન પૂરું થયું હોય તો હું ટોસ એક જ કરાવું. મિનિટ, એક જ મિનિટ. 6 સ્પોન્સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હા, મહાદેવન માધવ 11 ના ટીમ ઓનર ડોક્ટર હરેશભાઈ ખેની, જિગ્નેશભાઈ ખેની, ભરતભાઈ ખેની અને અલ્પેશભાઈ ખેની અને મહાદેવન માધવ 11 ના ઓનર પણ જિગ્નેશભાઈ અને રામજીભાઈ. આપ તમામે તમામ હું વિનંતી કરીશ. નિર્મળ ખેની જોડાવ. પ્રશાંતભાઈ થોડીક ઝડપ રાખજો. બસ નિર્મળભાઈ અહીં જોડાવ, આવ્યો ત્યાં જોડાવ. ઉભા રહ્યો 1 મિનિટ ભાઈ. ઓકે બસ. હાલો, ત્યારબાદ ટુર્નામેન્ટના 6 સ્પોન્સર 7 હોર્સ એમ્બ્રોઇડરી મશીન ના ઓનર ગૌતમભાઈ મુંજાણી અને મુકેશભાઈ ગેવરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. 6 સ્પોન્સર હું વિનંતી કરીશ ગૌતમભાઈ મુંજાણી અને મુકેશભાઈ ગેવરિયાને કે સેલ્ફી ઝોન પાસે આવશો. અને કમિટી વતી વિનંતી કરીશ વિશાલભાઈ અને સતીશભાઈ ઘંટાળાને કે ટુર્નામેન્ટના 6 સ્પોન્સર 7 હોર્સ એમ્બ્રોઇડરી મશીનના માલિક અમારે ગૌતમભાઈ મુંજાણી અને મુકેશભાઈ ઘેવરિયાને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો. હાલો, એક એક્ટિવાની ચાવી ખોવાયેલી છે. જે અહીંયા કોઈ મારી ભાઈઓ પાસે બહેનોને છે. મળી- અહીંયા મારી ઓકે. પાસે છે. ને સેલ્ફી પોઈન્ટ પાસે એક ભાઈ બોલે છે ને એટલે લઈ આવો. અહીંયા મારી પાસે છે. અને પ્રતિક હવે ટોસ ઉડાડો. હાલો હાલો, તો હું આપણા 6 સ્પોન્સર એવા આપણા બંને ભાઈઓને પણ વિનંતી કરીશ ટોસ માટે જોડાશે. હાલો નિકુંજભાઈ આવી જાઓ, ટોસ માટે બંને ભાઈઓને લઈને આવી જાઓ. આપણે 7 હોર્સ એમ્બ્રોઇડરીના ઓનર એવા બંને ભાઈઓને આપણે ટોસ હવે- માટે લઈને આવી જાઓ. અને કેમેરામેન અહીં આવી જાઓ. ટોસ માટે વિનંતી કરીશ 7 હોર્સ એમ્બ્રોઇડરી મશીનના માલિકને કે આપ ટોસમાં જોડાવ. અને ભાઈ સાઉન્ડ વાળાને વિનંતી કરીશ કે ટોસ કા બોસ. હા અલ્પેશભાઈ સાથે તમે પણ જાઓ. અને ટોસ બંને કા બોસની ટીમના ક્લિપ કેપ્ટનને વગાડજો. પણ વિનંતી. કેપ્ટનને બંનેને ભૂખ લાગી છે.
sponsored by Nilkant Plywood and Tosca Boss, sponsored by Nilkant Plywood and Hardware, honored by Mr. Khusal Bhai Kenny. હિરેનભાઈ પણ જોડાય. આપણે સુલક્ષ્મી સાડીના ઓનર હિરેનભાઈ ખેની ટોસ માટે આવશે. Tosca Boss, sponsored by Nilkant Plywood and Hardware, honored by Mr. Khusal Bhai Kenny. Tosca Boss, sponsored by Nilkant Plywood and Hardware, honored by Mr. Khusal Bhai Kenny. હાલો હાલો કેમેરામેન અહીં આવી જાઓ. કેમેરામેન ઓકે. હિરેનભાઈ આવો ઝડપથી જ્યાં હોય ત્યાંથી. હિરેનભાઈ ચાપા છે. સુલક્ષ્મી સાડી હા. વન ધ ટોચ. સોરી આપણી વચ્ચે કુંતલ એન્ટિક આર્ટ ના માલિક ઓમઝરી પેન્થર અને ટોચ જીત્યું છે. હર હંમેશ અમારી સાથે ખભો ખભો મિલાવી અને અગ્રેસર હોય છે એવા રાજેશભાઈ મંજીભાઈ ખેની અત્રે ઉપસ્થિત છે. તેઓની અમે સહર્ષ નોંધ લઈએ છીએ. વેલકમ વેલકમ. સિલેક્શન આપતા જાઓ ભાઈ. અહીં સિલેક્શન પેન આપો. ખિલન ખેની જ્યાં હોય ત્યાં કોમેન્ટ્રી બોક્સ પાસે આવો. ખિલન હલો. ઓમ જરી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરશે. ઓમ જરી વર્સિસ સુલક્ષ્મી સારી. ખરેખરનો જંગ જામવાનો છે, કેમ કે બંને ટીમને જીતની જરૂર છે. બંને ટીમને પ્રેશર પણ છે કે અહીંયાથી હારીશું તો અમે બહાર જતા રહીશું. એટલે જગમગતી રોશનીમાં ડિજિટલ વેલી કેપિટલ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર PPPL સિઝન 4 નો આ મહા મુકાબલો જોવા માટે આપ ઉત્સાહિત છો. થોડી વારમાં જ સુલક્ષ્મી સારી વર્સિસ ઓમ ઝરીનો મુકાબલો શરૂ થશે. હવે ભાઈ આપણી ક્લિપો ક્રમશઃ વગાડશો ઓડિયો વિડીયો સાથે. Paravdi Patel Premier League Season 4 2025. Title sponsored by Sanskar Tirth Jnanpith Vidyalaya and Alpesh Gems, honored by Mr. Alpesh Bhai VD Kenny and Mr. Hiren Bhai ZP Kenny. Sanskar Tirth Jnanpith